આમાં એટલી બધી હળદરની જરૂર નથી અને જીરું ધાણા પાવડર અને લાલ મરચું પાવડર. તો આ મારું થોડુંક તીખું છે એટલા માટે મેં થોડુંક 2 ચમચી જેટલું ઓછું નાખું છું અને તીખું થઈ જાય છે. ઇન્ડિયાનું આ વર્ષનો નવો મસાલો છે એટલા માટે થોડુંક. આપણે અહીંયા સેવ ટમેટા રેડી થઈ ગયા છે. આપણે પાણી નથી નાખ્યું, એમને એમ સૂકા જ કર્યા છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો કેમ છો બધા? જો વ્લોગ બનાવતો નથી અને થોડા કામમાં બિઝી થઈ ગયા. પ્રફુલ્લ એમના કામે, મેં પણ જોબ સ્ટાર્ટ કરી દીધું, તો વ્લોગ બનાવવાનો જરાય ટાઈમ જ નથી રહેતો. અને પ્રફુલ્લ મોર્નિંગ શિફ્ટ, મેં નાઇટ શિફ્ટ, એટલે અલગ અલગ ટાઈમમાં કામ પર જવાય તો ટાઈમ જ નથી રહેતો. તો બી મેં ટ્રાય કરું છું કે થોડુંક બ્લોગ બનાવી અને જામ છું ટાઈમ કાઢીને. તો પણ ચાલો, કેમ કે બારે તો હવે નીકળવાનો એટલો ટાઈમ નથી, તો બારે તો નથી નીકળતા. અને આજે સેવ ટમેટા બનાવવાના છે, તો સેવ ટમેટા બનાવવા માટે બધી વસ્તુ રેડી કરી લઉં. તો ફ્રીઝરમાંથી મીઠો લીમડો અને સાથે સાથે ટમેટા વગર તો સેવ ટમેટા બને નહીં, તો આપણે 2 ટમેટા લીધા છે. તો હવે આવી રીતે જ બ્લોગ બનાવવો પડીએ. અને જે રજાના દિવસ આવે તો બહાર શોપિંગ કરવા કંઈ નીકળીએ. શોપિંગ કરવા તો જવાનું છે, પણ ટાઈમ નથી રહેતો. તો બંને સાથે ફ્રી થાય ત્યારે શોપિંગ જઈશું. તો આપણે હમણાં ઘેરેથી જ બ્લોગ બનાવીએ. તો વિડીયોને ગમે તો જરૂર લાઈક કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખબર કે એટલા બધા વ્લોગ સરસ રીતે બનાવી નથી શકતા, કેમ કે ટાઈમ બહુ ઓછો રહેશે. સ્કૂલ ટાઈમમાં અને બધીમાં બિઝી રહીએ છે. તો જ્યાં અમારી પાસે ઇન્ડિયાનો મીઠો લીમડો છે, એટલે મીઠો લીમડો મેં લઈ લીધો. હવે મીઠો લીમડો સરસ લાગે છે, તો આપણે ધોઈ લઈએ પાણીમાં નાખીને. અને ધ્યાન છે એને ફેમિલી સાથે વાત કરવામાં થોડી બિઝી છે. અને મારી પાસે પણ હમણાં 1 અવર જેટલું છે, તો 1 અવરમાં મારે કુકિંગ કરવાનું છે અને બાકીનું રેડી થઈને જોબ પર નીકળવાનું છે. અહીંયા 1 વર્ષ લગી વેટ કરી હતી, ઘેરે 1 વર્ષ લગી બેઠી, પણ હવે ઘેરે બેઠું બહુ બોરિંગ લાઈફ છે લંડનની, તો કાલે જવું જ પડે બધાને જ. તો એટલા માટે વેટ કરતી હતી કે ધ્યાનશીની સ્કૂલ પાર્ટ ટાઈમ હતી, એટલે ટાઈમનો કોઈ નિર્ણય થતો નહોતો કે કેવી રીતના જોબ પર જાવું. તો હવે ધ્યાનશી સ્કૂલ ફૂલ ટાઈમ થઈ ગઈ છે, એટલે 3 વાગ્યા સુધી. તો એમાં મને ટાઈમ મળી જાય અને થોડુંક તો પછી કામ સ્ટાર્ટ કરી દીધું. તો ચાલો, આપણે આજે સેવ ટમેટાનું રોટલી બનાવી નાખી છે. સવારમાં જ રોટલી બનાવી નાખી અને ખાલી સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. અને બસ બીજું આપણે ઘરનું ઝાડુ લગાવવાનું છે, ક્લિનિંગનું થોડુંક કામ છે, બર્તન ધોવાના છે ને એ જ કામ કરવાનું છે. અને પછી રેડી થઈ જવાનું છે કામ પર જવા માટે. તો મેં અહીંયા ટમેટા કાપી અને રેડી કરી લઉં. અને ગેસ પર આપણે તેલ પણ નાખી દઈએ. ત્યાં તપેલું રાખી દીધું છે તેલ ગરમ કરવા માટે. તો ચાલો, આપણે ટમેટા પણ ઝીણા કાપી લઈએ. તો સેવ ટમેટા માટે ટમેટા થોડા વધારે હોય તો સેવ ટમેટા સારા લાગે. તો અહીં મેં 2 ટમેટા લીધા છે. ટમેટા બહુ મોટા ટમેટા હતા.
આપણે અહીંયા મીઠો લીમડો પણ 2 પાણીએ ધોઈ નાખીએ એટલે સાફ ધોવાઈ જાય. ઇન્ડિયાથી લાવ્યા છે તો થોડુંક ડસ્ટવાળું હોય, ધૂળવાળો, એટલા માટે પાણીમાં થોડી વાર પલાળી રાખ્યું. અને બહાર પણ રોજ જ વરસાદ આવે છે. હમણાં થોડોક વાર સ્ટોપ છે, નકર સવારથી વરસાદ 3 થી 4 દિવસ. આપણે તેલ ગરમ થઈ ગયું છે અને આપણે સેવ ટમેટા માટે રાઈ નાખી છે બહુ બધી. જીરું બહુ ઓછું નાખ્યું છે. થોડુંક આપણે અહીંયા રાઈ બળી ગઈ છે તો હવે આપણે નાખી દઈએ થોડી હિંગ અને ગેસ ધીમો કરી દઈએ અને આપણે મીઠો લીમડો નાખી દઈએ. પાછો થોડી વાર મીડિયમ ગેસ કરી દઈએ એટલે ટમાટરમાં પાકી જાય જલ્દીથી. અને મીઠું આપણામાં 2 ચમચી અને થોડુંક નાખી દઈએ, કેમ કે સેવમાં પણ મિક્સ સોલ્ટ હોય છે તો બહુ નાખવાની નથી જરૂરત. અને મસાલા પણ સાથે સાથે નાખી દઈએ. તો અહીંયા મેં હળદર બહુ ઓછી નાખી છે. સેવ ટમેટામાં એટલી બધી હળદરની જરૂર નથી. અને જીરું ધાણા પાવડર અને લાલ મરચું પાવડર. તો આ મારું થોડુંક તીખું છે એટલા માટે મેં થોડુંક 2 ચમચી જેટલું ઓછું નાખું છું અને તીખું થઈ જાય છે. ઇન્ડિયાનું આ વર્ષનો નવો મસાલો છે એટલા માટે થોડોક મિક્સ મસાલો છે. તો કાશ્મીર અને ગોંડલ અને પટોદ જે કે તે અમારી ભાષામાં તે 3 મરચાંનું મિક્સ દરાવેલું છે. તો ચાલો આપણે ટમેટાને કૂક થવા દઈએ અને થોડોક આપણે ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી રહેવા દઈએ. તો ચાલો આપણે હવે સેવ ટમેટાનું શાક બને છે ત્યાં સુધીમાં કિચન ને બધું ઝાડુ લગાવી દઈએ, કેમ કે એ કુકિંગ થાય ત્યાં સુધીમાં મેં ઝાડુ લગાવી દઉં. ધ્યાનથી બેન અમારે સિટિંગ રૂમ બહુ મેસ કરે છે. ધ્યાનથી ઓલવેઝ એન્ડ એવરી ડે એવું જ હોય છે. તો ધ્યાનથીનું શું કરવું કોમેન્ટમાં કહેજો. કચરા સ્કૂલથી આવીને જેટલા બી પેપર હોય તે બધા પેપરને ધ્યાનથી પાછા ઘેર આવી અને પાછું નવું લુક કરે છે. સીઝર લઈને પેપરનું ઓપરેશન કરી નાખે છે. ધ્યાનથી મારો ફોન ચાર્જિંગમાં મૂકજે. સાસ્તીને આપી દે, સાસ્તી મૂકી દે છે. ગુડ કહેવાય ને બધું સાફ કર્યું છે. તમે કરતા નથી ને, કચરા ધ્યાનથી પાડે. શૂઝ રેકમાં મૂકવા જોઈએ કે બધું અહીંયા પડ્યું પિનમાં નાખી દેવા પડશે હવે. પેપર વેણો જો ધ્યાન છે કેટલો કચરો પડ્યો છે આપણે જોયું આજે.
સિટિંગ રૂમમાં હમણાં. કચરો સેલો ટેપ બધું લઈ સ્કૂલથી આવીને જે શીખેલું હોય કાપવાનું કટિંગનું કામ ચાલુ રાખવું છે. ઉપર વિન્ડો મૂકીએ વાલે પેલા આ મૂકીએ અલા આ પેલા મૂકીએ ના કિચનમાં ખાલી પાઇપ મૂકી દે પછી ધ્યાનથી પણ થોડુંક કામ કરાવીએ ધ્યાનથી ઓલવેઝ ધ્યાનથી ન્યૂ પેન કાં છે તારી સ્કૂલથી આપી નવી પેન તો જે ધ્યાન છે ને મસ્ત સ્કૂલથી તો એ તૂટી ગઈ તમે સ્પ્રિંગ અહીંયા બે પેઢી ત્યાં કીની છે આ સ્પ્રિંગ કા થેગા પેન ચેક કરવા દે મને સ્પ્રિંગ કાઢી નાખી ખોલી દીધે આ બે ને અહીંયા સ્પ્રિંગ નીચે પડી છે ખોલા વગર આ નીકળી હતી ત્યાંથી ને આજે સોકો જ માર પડતી લાગે છે. કરીએ ને કર પાછું લેટ થઈ જાય. તો આપણે ફરી વાર કિચનમાં આવી ગયા બધું ક્લીન થઈ ટમેટાને ચેક કરી લઈએ. તો ટમાટર મસ્ત રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે આમાં સેવ નાખી શકીએ છીએ પણ હજુ 2 મિનિટ માટે કૂક થવા દઈએ મસાલો પ્રોપર જરા કૂક થઈ જાય. ચલો તો આપણે સેવ નાખી દઈએ થોડીક નાખીએ અને મિક્સ કરી દઈએ. ગેસ એકદમ ધીમો કરી દઈએ. તેને આપણે ઢાંકી અને દેવા દઈએ. ચાલો તો હવે આપણે વાસણ ધોવાનું કામ ચાલુ કરી દીધું છે. કુકિંગ પણ સાથે સાથે થતું જાય, ક્લિનિંગ પણ થતું જાય છે. તો અહીંયા અમે હવે કિચન પણ હવે ક્લીન કરી નાખું.
ફાઇનલી તો ક્લીનિંગનું કામ પતી ગયું છે અને હવે આપણે સેવ ટમેટા જોઈ લઈએ. તો આપણે અહીંયા સેવ ટમેટા રેડી થઈ ગયા છે. આપણે પાણી નથી નાખ્યું, એમને સૂકા સૂકા જ કર્યા છે. આપણે અહીંયા ક્લિનિંગનું કામ અને રસોઈનું કામ પણ થઈ ગયું છે. તો ચાલો રેડી થાય કામ પર જવા માટે. કચરા કંઈ ને કંઈ દેખાય જ છે, એટલું ક્લિનિંગ કરીએ તો પણ ચાલો. તો આપણે